એટલે અહીંથી સમુદ્રમાં બર્મોરા ટ્રાયેંગલ છે, તેમાંથી અંદર જઈ અને 7 પ્લેટ છે અંદર. તેને કૃષ્ણ ભગવાને એવું કીધેલું છે, અતુલ ને પિત્તલ ને સુતલ ને તલાતલ ને, અને સરળ ભાષામાં 7 પ્લેટ છે અંદર. અને નીકળવાનો માર્ગ છે કૈલાસ ઉપર. તો જ્યાં કૈલાસ છે તેની ઉપર નીકળવાનો માર્ગ છે, અને ત્યાં 7 ઓર્બિટ છે. એ સપ્ત ઋષિઓ ચલાવે છે. એટલે 3.5 વર્ષ જી બાપા. જેસલ તોરલની સમાધિએ જી. મારું સૂક્ષ્મ શરીર જાય. વાહ. પણ મને તો કઈ ખબર નહોતી. જી બાપા. 3 શરીર બને. જી. એક સ્થૂળ પડ્યું હોય, જી. એક સૂક્ષ્મ શરીર એ ન્યા જાય, જી. અને કારણ શરીર પ્રકાશમય હોય. જી બાપા. એટલે 2 શરીરની જે દેખભાળ રાખે એ કારણ શરીર, જી બાપા. એટલે પ્રાણ શરીર. જી બાપા. કે કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ એવું કશું છે નહીં. આ સ્થૂલ છે, એમાં સૂક્ષ્મ છે, અને આ કારણ છે, અને આ મહાકારણ છે. ફૂંક મારીને ઓલવી નાખી તો શું આનો પુનર્જન્મ થાય? જેની કક્ષા જ સમાપ્ત થઈ જાય. એટલે તમારું જે અસ્તિત્વ છે એ સંપૂર્ણ શૂન્ય છે. 101% આ વિશ્વનો કોઈ ભગવાને તમારું હિતે ન કરી શકે અને અહિતે ન કરે. જી બાપા. તમે લઈને આવ્યા છો એ પ્રમાણે થાય. આહ. અને એમાંય જો સરળતાથી પાસ થવું હોય તો એક માનવ જીવનની અંદર મુદ્દો છે ભાવ કભાવથી રહિત બની જાય. જી બાપા. આ તમારું વ્યક્તિગત અસ્તિત્વ છે, ભાવ અને કભાવ. આમાં કોઈ જાતનો ક્યાંય પણ ભાવ અને કભાવ ન હોવો. બસ સરળતાથી પસાર થઈ જાવ. આ તમારું મળ્યું છે એ તમારું સર્જન છે. જી. નથી મળ્યું એ તમારું સર્જન. બાપા જય ગિરનારી. જય ગિરનારી. સાંભળો છો ને અવાજ? હા. હા બાપા. તો જ્યારે બી મારો જન્મ થાય છે પૃથ્વીમાં, હા, ત્યારે મેં 24 ડાયમેન્શન સાથે જન્મ જ લઉં છું. હા, મૂળ સંસ્કાર અને સંગ સંસ્કાર. હા, તેમાં મેં મૂળ સંસ્કાર સાથે જન્મ લઉં છું. હા. તો 24 ડાયમેન્શન સાથે જન્મ લેવાના કારણે પ્રથમ પહેલા મને કોઈ ગુરુની જરૂર નથી પડતી, કે નથી કોઈ ધર્મની જરૂર પડતી. કારણ કે મેં મારી RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈ અને પછી જન્મ થાય છે. આ રાજ શું છે એ મને ખબર નથી. પાછો મેં ભણેલો બી નથી. ગામડાનો એકદમ દેશી બાળક છું. તો 1 ડાયમેન્શન પ્લેસ, પછી 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઈથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. તો આ 14 લો પૃથ્વીના છે, એમાં 7 લો પતાળના છે, અને 7 લો ઉત્તરથી દક્ષિણના છે. તો આ 14 લો જે બાળક પ્રાપ્ત કરે તેને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય છે, દિવ્ય દ્રષ્ટિ. તો મેં કોઈ પણ વ્યક્તિને જોઉં કે વસ્તુને જોઉં તો એક્સરે મશીનના જેવી આંખો છે. જેના બી સામે જોવી તેને આંખો સ્કેન કરી લેવી, પણ બોલવી નહીં. હા, ચૂપ રહ્યા કરવી અને સિક્રેટ ભજન કરે જઈ.
જલ્દી વાતો ના કરી, કોઈ પૂછે એનો પ્રત્યુત્તર આપી ચૂપ થઈ જઈ. પણ મારો જન્મ ગામડામાં થયેલો, એટલે મારી પાસે જે લોકો આવતા હતા એ એવા આવતા હતા કે ભાઈ મારી ભેંસ ખોવાઈ જઈ છે ને તમે સમાધિ ચડાવો અને જુઓ ક્યાં ચરે છે. પછી વળી ગામડામાંથી પાછા એ આવે કે મારી ગાય ખોવાઈ જઈ છે અને સમાધિ ચડાવો અને જો. તો મને એમ કે મારો મિસયુઝ થશે આ લોકલ પ્રજામાં રહી, એટલે મેં ગિરનારની ગોદમાં આવી ગયો અને 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, 108 સમૃદ્ધ્યા અને 4 વેદ અને 10 વિજ્ઞાન, સૂર્ય વિજ્ઞાન, ચંદ્ર વિજ્ઞાન, ક્ષણ વિજ્ઞાન, વાયુ વિજ્ઞાન, શબ્દ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, અણુ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને પરાવિજ્ઞાન, એ 9 વિજ્ઞાનને મેં ઓશિંગા ઉપર મૂકી અને સૂઈ જવું. 1000 પાનાનો ગ્રંથ હોય તેને ઓશિંગે મૂકીને સૂઈ જવી તો સવારે મારું સબકોન્શિયસ માઇન્ડ તેને રીડ કરી લે છે. એટલે પછી જો એ સૂત્ર ઉપર ચર્ચા કરવાની હોય તો તમે એ ગ્રંથ લઈ અને ચર્ચા કરો તો જ્યાં સૂત્ર પૂરું થાય અને તમે બીજું ખોળવાનું ચાલુ કરો એટલે મને એનો પેજ નંબર બી યાદ હોય કે આટલા પેજ નંબર ઉપર આ સૂત્ર ચાલુ થાય છે. પછી બે નાની ઉંમરમાં ટાઈમ ટ્રાવેલિંગ કરું છું. 2 શરીર જુદા પડે છે તો એના માટે મેં આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એફ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરેલું છે સાયન્ટિફિક. એટલે સાથે ટાઈમ બી મેજર કરેલો છે. તેના ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એપ્ચો સેકન્ડ, જેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી. એટલે એક શરીરને છોડી દઈ, સ્થૂલ શરીરને, અને એક્સ્ટ્રલ બોડી બહાર કાઢી અને ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે. એટલે અહીંથી સમુદ્રમાં બર્મોરા ટ્રાયેંગલ છે, તેમાંથી અંદર જઈ અને 7 પ્લેટ છે અંદર. તેને કૃષ્ણ ભગવાને એવું કીધેલું છે અતુલ ને પિત્તલ ને સુતલ ને તલાતલ ને, અને સરળ ભાષામાં 7 પ્લેટ છે અંદર. અને નીકળવાનો માર્ગ છે કૈલાસ ઉપર. તો જ્યાં કૈલાસ છે તેની ઉપર નીકળવાનો માર્ગ છે અને ત્યાં 7 ઓર્બિટ છે. એ 7 ઋષિઓ ચલાવે છે અને એક ઋષિની સાથે ધર્મપત્ની છે અરુણધતી. તો એ અરુણધતી સાથે છે તે મહર્ષિ વશિષ્ઠ છે. અને કૈલાસ છે એના આખા 7 ઋષિઓ ચલાવે છે અને ટાઈમર છે આખી પૃથ્વીનું. એટલે કૈલાસ છે એ જો 1 સેલ્સિયસ ડિગ્રી ઉત્તર ધ્રુવ તરફ ઝૂકે તો આ પૃથ્વી છે એ પાષાણ યુગમાં જતી રહે, અને 1 સેલ્સિયસ ડિગ્રી જો દક્ષિણ ધ્રુવ તરફ ઝૂકે તો આ પૃથ્વી હિમ યુગમાં જતી રહે. અને જો મિડલ પોઈન્ટમાં આવે તો પ્રલય થાય અને પૃથ્વી પાણીમાં જાય. તો 3 ડાયમેન્શન ડૂબી જાય અને 1 ડાયમેન્શન બાકી રહે, તે છે ત્રિબેટ. એટલે કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડીને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી જેટલી બી પૃથ્વીમાં જીવ છે એ બધાય પ્રલય વખતે ત્રિબેટની અંદર જાય. અને એ આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે. એટલે વર્ષો સુધી ત્યાં બીજ સચવાયેલું રહે અને પૃથ્વી પાણીમાંથી બારી આવે એટલે પુનઃ પેલા 7 ઋષિઓ છે એ આ જનીન બેંકને લઈ અને પુનઃ સૃષ્ટિનું નિર્માણ કરે છે. ત્યાંથી માથું ટેકી અને બ્લેક હોલમાં જતા રહી. તો પૃથ્વીના પરમાણુ, જળના પરમાણુ, અગ્નિના પરમાણુ, વાયુના પરમાણુ, અંતરિક્ષના પરમાણુ, જે સેલ
ડિસ્ટ્રોય થઈ જાય, ડિચાર્જ થઈ જાય, એ બધા સેલ ચાર્જ થવા માટે બ્લેક હોલમાં જાય અને ગેસીસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય અને લિક્વિડ ફોર્મમાંથી એનર્જી ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય. અને બ્લેક હોલની પાછલી પૂંછડીએ ફુગ્ગો છે મોટો, એટલે સૂર્યને હિરણ્ય ગર્ભ કહેવામાં આવેલો છે. હિરણ્ય ગર્ભનો મતલબ એવો થાય કે આપણે જ્યારે આપણને માતા જન્મ આપે તો નાડો જોડાયેલો હોય અને અમલીકોડ માતા સાથે, અને આપણે એક ટ્યુબમાં હોય ગર્ભમાં, પછી એ ટ્યુબ ખુલે તો આપણો જન્મ થાય અને નાડો કપાય. તો એવી રીતે સૂર્ય બી હિરણ્ય ગર્ભ છે. બ્લેક હોલમાંથી જે એનર્જી બહાર નીકળે છે એ ફુગ્ગામાં જાય છે અને હિલિયમ, હાર્મોનિયમ, બેરેલિયમ, પછી હાઇડ્રોજન, એ બધા ગેસીસો અને પાર્ટિકલો તે એની અંદર જાય છે અને ફ્યુઝન થાય છે. તો ફ્યુઝનથી જે પ્રકાશ નીકળે છે સૂર્યમાંથી, તેને ચંદ્રમાં શોષી લે છે અને ચંદ્ર છે એ જ્યારે ટોયલેટ કરે એટલે મંગળ શોષી લે, અને મંગળ ટોયલેટ કરે એટલે બુધ શોષી લે, અને બુધ ટોયલેટ કરે એટલે ગુરુ શોષી લે, અને ગુરુ ટોયલેટ કરે એટલે શુક્ર શોષી લે, અને શુક્ર ટોયલેટ કરે એટલે શનિ. તો શનિમાં જોયું હશે બધી પ્લેટો છે, જે સેલ ચાર્જ થઈને આવે એ બધા શનિની ઓર્બિટમાં ગોઠવાય અને શનિ ઉત્તર ધ્રુવને આપે અને ગ્રેવિટેશનલ ફોર્સ જનરેટ થાય, પાછો પૃથ્વીમાં આવે. તેને કહેવાય જાનેવાલી પિનારા. સૂર્યની કિરણો, ચંદ્રની કિરણો, મંગળની કિરણો, બુધની કિરણો, ગુરુની કિરણો, શુક્રની કિરણો અને શનિની કિરણો. તો આપણે જ્યારે શ્વાસ લેવી છે તો પહેલી કિરણ સૂર્યની આવે છે, બીજી કિરણ આવે છે ચંદ્રની, ત્રીજી કિરણ આવે છે મંગળની, ચોથી કિરણ આવે છે બુધની, અને પાંચમી કિરણ આવે છે ગુરુની, છઠ્ઠી કિરણ આવે છે શુક્રની, અને સાતમી કિરણ આવે છે શનિની. જાનેવાલી પિનારા. એટલે સાતેય કિરણ ભેગી થાય એટલે ફ્યુઝન થાય, વીજળી. અને વીજળી છે એ શક્તિ છે, અને ફ્યુઝન થઈ અને એક સાથે કરોડો સેન્સરોમાં ટ્રાન્સફોર્મ થાય. એને કહેવાય મોટર ઇન્ટરસેન્સરી. મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ. અને 5 પ્રાણ આવે છે: પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન. આ 5 પ્રાણ. અને ફ્યુઝન થઈ જાય અને જ્યારે ઉશ્વાસ ઊભો થાય છે તો નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય, આ 7 ઉપપ્રાણ ઉત્પન્ન થાય છે. એ બોડીમાંથી ટોક્સિન બારે લઈ જાય છે અને 7 સ્વર ઉત્પન્ન થાય છે: સારે ગમ પદ નિસા. અને એ સહસ્ત્રમાં આવે એટલે નાદ થાય. તો નાદ બુંદ કા જોગ જમાવી, बीच में सोहम लियो छुपावी, अपान को ल्यो प्राण मिलावी, सो समझे सदगुरु की चावी. ताळा खोलो. તો ત્યાંથી સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિમાં થઈ ઉત્તર ધ્રુવમાં થઈ નીચે આવી. અને નીચે આવી ગયા પછી જે ઉપલબ્ધિ થાય છે અધ્યાત્મની, તે સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ ડેવલપ થઈ જાય. એટલે કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડીને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરે તેને કહેવાય સત્ય. સત્ય કોન્શિયસ માઇન્ડનો વિષય જ નથી. સત્ય સબકોન્શિયસ માઇન્ડનો વિષય છે.
એટલે જો તમે સબકોન્શિયસ માઇન્ડ થી સીધી વાત કરી શકો તો રાઈટ છો એમ. સબકોન્શિયસ માઇન્ડ થી વાત થાય એટલે સત્યની શરૂઆત થાય. બોલો જય ગિરનારી. બાપા તમે કઈ હા, હવે તમે કઈ કહો. બોલો બાપા, થોડુંક તમે બોલો, બોલો. અનુકૂળ થાય એવું. બાપુએ હા બાપા. શાસ્ત્રો અને આપણું વિધિ વિધાન છે હા બાપા. એને અનુરૂપ બધું બોલ્યા. હા બાપા. ત્યારે મારી જે ખોટ કે મોર હા બાપા. એ બહુ સીમિત છે. જી બાપા. જી બાપા. કારણ કે તમે કર્યું છે, જી બાપા. કરો છો, જી બાપા. એ તમારી માનસિકતા છે. જી બાપા. ત્યારે મેં આવું કંઈ કર્યું નથી. જી બાપા. અપેક્ષા લઈને નહોતું આવ્યું. હા બાપા. છતાં પણ આ જીવનના એન્ડની અંદર જી બાપા. એ નક્કી કર્યું કે માણસ પોતાનું જીવન લઈને આવે છે. જી બાપા. આની અંદર કોઈ વધારો ન કરી શકે અને ઘટાડો ન કરે. જી બાપા. સતવચન છે. હવે જે લઈને આવ્યો હતો તો સમય સંજોગ પરિસ્થિતિને અનુરૂપ હા. અંતર્મુખ થયો. સતવચન બાપા. હવે મેં આ ઓમ સોમની દીક્ષા લીધેલી. સતવચન. એટલે ફલકુ એકોડેકની અંદર 1.5 રૂપિયામાં તગારા ઉપાડતો હતો. સતવચન. આખો દી કામ કરવું અને રાત આખી ભજન કરવું. સતવચન. હવે મારી લગન હતી તો અંતરમાં આત્મામાંથી અવાજ આવ્યો કે તું આ 4 મહિનાથી આ ભજન કરસ, સતવચન. હજી ઈનો ઈ છો. સતવચન. એટલે એને કીધું કે તોરલમાં કઈ એવી સત્તા હતી કે જેસલને એક પલમાં પીર કરી દીધી. સતવચન. એટલે એ મૂક્યો. બહુ ઝઘડો થયો છતાંય મૂક્યો. પ્રસંગોપાત જે ભૂરીબાઈના ગુરુ હતા સતવચન. અને એના ગુરુભાઈ ઉદયપુરથી ફરતા ફરતા ભેગા થયા અને એને મને સ્પર્શ દીક્ષા આપી. સતવચન. એમાં સારું હતું, કાંઈ વાંધો નહોતો, પણ હું મારી જડતા લઈને આવ્યો છું. સતવચન. એટલે મને તો ફેર જોઈશે. એટલે એને એ પહેલાં જ વહેલા બોધ આપ્યો, સ્પર્શ દીક્ષા આપી. એટલે મને એને એમ કીધું તું બ્રહ્મ છો. સતવચન. એટલે મેં મારી ઉંમર બહુ નાની અને વડીલો બધાય. જી બાપા. એટલે મેં કીધું કે હું માંડા બાપા કુંભારનો છોકરો છું, એ સતવચન. મને ખબર છે. હા હા. બાકી તમે કહો તું બ્રહ્મ છો તો આ હું સ્વીકારી શકું નહીં. જી. અને ઘણા વર્ષ થઈ ગયા. એ છેલ્લે રાજસ્થાનની અંદર બાંસવાડાની અંદર એને મને મુક્ત કરી દીધો સતવચન. કે ખોડા તને આ નહીં સમજે. જી બાપા. એટલે મેં મૂકી દીધું. જી બાપા. મળતા હા હા. એના શરીર પડી ગયા ત્યાં સુધી મળ્યા. સતવચન. હું મુક્ત થઈ ગયો. જી. એનો સમય આવ્યો હા. એટલે સમય સંજોગે મને પરિસ્થિતિને અનુરૂપ તાવ આવ્યો જી અને બાપા. હું અંતર્મુખ થયો. જી બાપા. 3.5 વર્ષ સ્થિતિમાં પીડ્યો રહ્યો, જી બાપા. અંતર્મુખ. સતવચન. આગળ પાછળની કાંઈ મને ખબર નહોતી. સતવચન. પછી જેમ હું મારા માનસથી નિરંતર બનતો ગયો સતવચન. એટલે આ પ્રશ્નમાં આવ્યો કે તોરલમાં, કારણ કે એ પ્રશ્ન અંદરથી મને કીધો એ મારા ચિત્તમાં છપાઈ ગયેલો હતો. સતવચન. એટલે 3.5 વર્ષ જી બાપા. જેસલ તોરલની સમાધિએ
જી. મારું સૂક્ષ્મ શરીર જાય. વાહ. પણ મને તો કઈ ખબર નહોતી. જી બાપા. 3 શરીર બને. જી. એક સ્થૂળ પડ્યું હોય, જી. એક સૂક્ષ્મ શરીર એ ન્યા જાય, જી. અને કારણ શરીર પ્રકાશમય હોય. જી બાપા. એટલે 2 શરીરની જે દેખભાળ રાખે એ કારણ શરીર, જી બાપા. એટલે પ્રાણ શરીર. જી બાપા. હવે આવી રીતે 3.5 વર્ષ જી બાપા. અને શરીરનું વજન ખાલી 27 કિલો થઈ ગયું. જી બાપા. ખાવા પીવાનું ખાવું નહીં, ખવડાવે કે ન ખાવ. જી બાપા. એક બાપા હતા, એને એમ નક્કી થયું કે આને ન્યા લઈ જવો છે. જી. એટલે મને ખીરા લઈ ગયા સત્વચન. અને મારી ઉપર કંટ્રોલ રાખી દીધો. જી બાપા. 50 જણા દિવસના 2, 50 જણા રાખ્યા. રાતના બેસે. સવારમાં ઉઠે એટલે 250 ગ્રામ માખણ ખવડાવે. જી બાપા. એટલે હું જે સૂંઘતો નહોતો એ વાતમાં આવ્યો, જી. અને 48 કિલો મારા શરીરનું વજન થયું. જી બાપા. અને ત્યાં માધા પર જી બાપા. ભુજની આમણી પર આવે, હા હા. ને એ જ ખોડારામ અરે વાહ. નું શરીર પડી ગયું હતું આ જ સાધનામાં. જી. કારણ કે એની માટે કોઈ ઉસ્તાદ હતો નહીં, જી. પણ મને વાં લઈ ગયા એટલો ભાગશાળી રહેવાનો હતો. ત્યારે આ સ્થિતિ થઈ. ત્યારે મારી સ્થિતિ કેવી હતી કે 24 કલાક આ સ્થિતિમાં રહું. વાહ. મને આ વિશ્વનું કોઈ પણ પ્રકાશ સ્પર્શી શકે નહીં. નહીં. જી. સત્વચન. હવે એ કામ પતાવી જી. અને એ માણસે કીધું કે આ સૌરાષ્ટ્રના મહેમાનને જી બાપા. આપણા ધાર્મિક સ્થળે લઈ જાઓ. જી. ગાડી હતી એની. એટલે પહેલા જનતા રહ્યું. હા. 3.5 વર્ષની અંદર મને મારો કોઈ વિચાર નથી આવ્યો. જી. જ્યાં દરવાજામાં ગયા એટલે વિચાર આવ્યો, સંકલ્પ આવ્યો કે માં આજ તારે આશ્ચર્ય આવ્યો છો, મને કાંઈક લાભ થવો જોઈએ. અંદર ગયો એટલે મારા ભેરા હતા એ કેટલી સમાધિ છેતી છે ને એવી કંઈક વાતું કરતા હતા, પણ મને આ કાંઈ મગજમાં હતું નહીં. હું 2 સમાધિ વધારે બેસી ગયો. અંદર ગયો એટલે ખબર પડી હું અહીં આવતો હતો. જી. એટલે મને અહેસાસ કેવો થયો કે મારી માથે કોઈ આછું કપડું ઓઢાડ્યું ને કોઈ ફ્રાકને લઈ લે ને એમ લઈ લીધું. તેજુનો બિંદાસ બની ગયો. અરે વાહ. અને બાપ જી બાપા. ત્યારથી જી બાપા. આ ઇન્ટરનેટ ઉપર સાંભળ્યું જો કેમ મારી દોસ્તી કરે છે. જી. હું ભાષા, ભાવ, ક્રિયા, જી. શ્રદ્ધા જી. અને વિશ્વાસ જી. જી. આ 5 થી પહેલી પાર આખું મારું હા. કાર્યક્રમ જી. છે. જી. આ 5 જી. કોઈ આવે એટલે પ્રશ્ન કરે એટલે જવાબ આપ. જવાબ આપે. પણ અહીં સુધી મારી દ્રષ્ટિએ માનસિકતા છે. જી. જી સમજાઈ ગયું? બાપા. હા. જે માનસિકતા છુપાયેલી છે જી અનાદિથી, બાપા. એ ભાષાથી, ભાવથી, ક્રિયાથી અને શ્રદ્ધા, વિશ્વાસ. જી બાપા. હવે વિદેશોની અંદર મારા અવાજથી અંતર્મુખ થઈ જાય અને એને નાદની સાધના મળી જાય. હજારો માણસો. જી બાપા. જી. એટલે હું ગુરુ કે ધર્મ કે ઉપદેશ કે યોગી કે સાક્ષાત્કાર થયેલો માણસ નથી. અને જે માણસ આનો અધિકાર લઈને આવ્યો છે વિદેશોની અંદર એ ઇન્ટરનેટ ઉપર સાંભળીને એને સાધના મળી જાય. સતવચન બાપા. આ તો એ તમારી પાસે આવ્યો એટલે લુગડા પહેરીને હા ઉજળા હા હા. પહેરીને આવ્યો. બિલકુલ બિલકુલ. નકર 4-6 મહિને નાતો નથી, લુગડા મેલાવ હોય ઉઘાડે પૈકે જી. બુસ્કોટ અંડરવેર અને લેંગો પહેરીને આતો મારતો. સતવચન. જી બાપા.
એટલે આપણા જીવનની જી પાસે 3 સ્ટેજ છે. જી બાપા. એક મન, હા બીજું વિચાર અગર તમારો ભાવ, જી અને એક ચિત્ત. જી આ ત્રણેય સ્ટેજની રચના જુદી જુદી છે. જી બાપા. માણસ લઈને આવ્યો છે એ મનનું જગત છે. જી અને 14 વર્ષ ને 52 દિવસ થયા એટલે આપણા બધાયનો મનનો જે સ્વભાવ લઈને આવ્યા છે જી. એનો ઘાટ ઘણાનો બાઈને આવ્યો. જી બસ હવે જો તમારી અંદર સત્વગુણનો અંશ લઈને આવ્યા હો તો એ મન અંતર્મુખ થાય. જી કારણ કે મન ચેતનનું અસ્તિત્વ છે જી અને એ શરીર વિચાર અને પ્રાણથી તમને નિરંતર બનાવી જી બાપા. અને ચિત્તમાં જાય જી એટલે પ્યોર નિરંતર બની જાય અને પછી ચિત્ત પણ લઈ થઈ જાય. જી એટલે આ જાગૃતિ જ્ઞાનેશ્વરે કીધું પાલવમાં બાંધીને આવ્યા હતા. આ જાગૃતિ તમારા વર્તમાનની અંદર મહાજાગૃતિમાં મળી જાય. જી બાપા. પછી તમે છો આવો કોઈ પણ ભાવ રહેતો નથી. નથી. બસ આ મારા જીવન. હા સત્વચન છે. સત્યમ પરમ ધીમહિ અંતિમ સત્ય છે. જી અમને તો બે લાભ. હા અમારા તો એક ભાઈ ખુલી ગયા બાપુ તમારો. ઓલી બાકસ લે લો. નકર 4 મુદ્દા: જી બાપા. મંત્ર દીક્ષા, જી સ્પર્શ દીક્ષા, જી દ્રષ્ટિ દીક્ષા જી અને સંકલ્પ દીક્ષા. જી બાપા. આ 4 પ્રકારનો દીક્ષાનો પાવરફુલ માણ. જી બાપા. પણ કાંઈ કરવું નથી. વાહ. અધિકારી આવશે હા હા એને એ મારી ડેરીમાં નહીં આવવું પડે. હા બાપા. લ્યો, જી કારણ કે હું મને જ્યારે મારું દર્શન થયું ને જી ચિત્તનું, બાપા. એટલે ઓલે વખતે અવધૂત કક્ષાની વ્યક્તિ હતો. જી બાપા. એક આશ્રમની બાયણે વડલાના થડે પડ્યો હતો જી બાપા. અને એ આશ્રમની અંદરથી મને ખાવાનું મળતું. સત્વચન. મારું જીવન આખું મેં પૂરું કર્યું. જી બાપા. એ મહાત્માને થયું હા કે મારું શરીર પડી જવાનું છે, આને ગાદીપતિ બનાવી દો. જી બાપા. એટલે મને ગાદીપતિ બનાવી. હવે મેં ત્યાં 2 જ વસ્તુનું ધ્યાન રાખ્યું. મારી ઉંમરે બહુ મોટી હતી, સંપત્તિનું અને માણસોનું. તો હું આ જીવન જીવીશ ત્યાં હું જે 2 વાતની મારી ઉપર જવાબદારી છે. જી બાપા. છું નિરંતર એનાથી, હા હા. પણ મારી જવાબદારી છે. જી 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 બાપુ મારા ઘરના માનસિક રોગી, જી બા. છોકરો માનસિક રોગી, હોવે નબળા, કોઈ કાંઈ પણ પાણીનો ગ્લાસ ભરી જવા જેવી એક ક્ષમતા નથી જી બાપા. અને મસ્તીમાં જીવું. વાહ આ મારી પરિસ્થિતિ. વાહ. જય હો. જય હો. એટલે 101% આ વિશ્વનો કોઈ ભગવાન જી તમારું હિતે ન કરી શકે અને અહિતે ન કરી. જી બાપા. તમે લઈને આવ્યા છો એ પ્રમાણે થાય. હા અને એમાંય જો સરળતાથી પાસ થવું હોય તો એક માનવ જીવનની અંદર મુદ્દો છે ભાવ કભાવથી રહિત બની જાવ. જી બાપા. આ તમારું વ્યક્તિગત અસ્તિત્વ છે, ભાવ અને કભાવ. કબો. આમાં કોઈ જાતનો ક્યાંય પણ ભાવ અને કભાવ ન હોવો. બસ સરળતાથી પસાર થઈ જાવ. આ તમારું મળ્યું છે એ તમારું સર્જન છે, જી નથી મળ્યું જાઓ. એ તમારું સર્જન છે. જી મટી ગયા એટલે સરળતાથી પસાર થવાનું. બસ એને રામતીર્થે કીધું, ચાહ ન ચિંતા ન કિસી की परवाह, ये 3 जिसमें नहीं वो साहन का सा. બસ મને કઈ કહેવા જવું હોય તો કે. ના કાંઈ કહેવા જેવું નથી, બધું ઓલ રાઈટ છે. સત્વચન જ છે.
જી આ લ્યો બાકસ. બાકસ તો મેં એટલા માટે લીધી હતી કે કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ એવું કશું છે નહીં. આ સ્થૂલ છે, એમાં સૂક્ષ્મ છે, અને આ કારણ છે, અને આ મહાકારણ છે. ફૂંક મારીને ઓલવી નાખી તો શું આનો પુનર્જન્મ થાય? જેની કક્ષા જ સમાપ્ત થઈ જાય. એટલે તમારું જે અસ્તિત્વ છે એ સંપૂર્ણ શૂન્ય છે. ગઈ જ્યાં હતી તંતા પેલા શૂન્ય જ હતી, પ્રગટ થઈ અને વહી પાછી વહી ગઈ. એટલે બાપુ ક્રિયા તો આ જગતમાં આટલી જ થઈ છે ને. બસ એટલી જ એક જ વીજળીનો ચમકારો પ્રગટ થઈ જાય ને. પણ જેનો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી, કોઈ આવતું નથી, કોઈ જતું નથી. આ તારું શરીર પદાર્થથી બનેલું છે, અને પદાર્થ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય, મરે નહીં. હા. અને તારું જે આત્મા છે એ પ્રતિ પદાર્થ છે, એનું રૂપાંતરણ ના થાય. અને તું જે ઈષ્ટને માને છે એ એન્ટી પદાર્થ છે, કરોડો જન્મથી એવો ને એવો જ છે. તો આ શરીર પંચમહાભૂતથી બન્યું છે. આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. તો આ પૃથ્વીને તમે દૂધ સમજો, આને તમે દહીં સમજો, જળને. અગ્નિને તમે માખણ સમજો, અને વાયુને તમે ઘી સમજો. અને ઘીમાંથી જે દીવો કરે, દીપક, તેને જ્યોતિર્લિંગ કહેવાય. શું કહેવાય? જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ. આ બધા પથરાના જે આવડા મોટા છે એ નહીં, એ તો અણુ રિએક્ટર છે. જ્યોતિર્લિંગનો મિનિંગ થાય આ દીપક જે પ્રગટ થયો તે અભ્યાત્મ. આને કહેવાય સંસ્કૃતમાં અંગૂઠાભ્યમ પુરુષ. એટલે તારો જે સોલ છે એ આવડો જ છે, અને એ જ શિવ છે. વાણીના દેવતા અગ્નિ છે, એટલે સંકલ્પ જે છે એ શિવ જ છે. અને સંકલ્પ ઉત્પન્ન શીમાંથી થાય છે? તો અગ્નિમાંથી. વાણીના દેવતા અગ્નિ છે. તો આ જે પ્રગટ થઈ જ્યોત, તેને કહેવાય જ્યોતિર્લિંગ. તું કોઈ શિવલિંગ બથમાં ગાલીને અંધારા ઓરડામાં જાય તો કશું દેખાય નહીં, પણ નાની એવી જ્યોતિ લઈને જાય તો બધું દેખાય. તો બધું દેખાય. એટલે આ જ્યોતિ છે એ શિવ છે, અને વીજળી છે એ શક્તિ છે. લાઇટ ઓફ ધ ફોલો. તમે સિર્ફ લાઇટને ફોલો કરો. બોલો જય ગિરનારી. જય ગુરુ.